छेड़ मची रही है। हाँ कौन सी है ओके यो તમારી બધાની રિક્વાયરમેન્ટ હતી તો આપણા ફાર્મમાં નવી ગાય આવી છે, એનું મિલ્કિંગ કેટલું છે કાલ જસ્ટ આવી છે, તો આજે એનું મિલ્ક કરીએ અને 2 દિવસ પછી પણ કેટલો ફેર પડે એ પણ તમને બતાવશું, કેમ કે બ્રીડ કોને કહેવાય તમને ખબર પડશે. એ ત્યાંથી મેં દોયેલી 3-1 લીટર દૂધ દોયું હતું, 3-3.5 લીટર. હવે અહીંયા કેટલું દૂધ આપે છે એ આપણે જોશું આજના વિડીયોમાં, અને જસ્ટ 2-3 દિવસ પછી પણ તમને મિલ્કિંગ બતાવશું જો નહીં વેચાય તો. કેરેક્ટરમાં જોવા જઈએ તો બધી રીતે પરફેક્ટ કેરેક્ટર છે ગીરના એનામાં, કેમ કે શાંત સ્વભાવ, નોજણું ગમે એમ રમતા રમતા વાળો, બિંદાસ. આ પણ જલ્દી બચ્ચું આપી દેશે. હાય, હવે આર્ડર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે, 1-2 દિવસમાં બચ્ચું આપી શકે. હાય, બધું વાસણ ખાવા દો, માં ખાય કોણ બધો. અને પાણી પીધું તું. બંને બાજુ મિલ્કિંગ કરીએ છીએ, પણ આજે પપ્પા મિલ્કિંગ કરશે, હું એમનો વિડીયો બનાવીશ, કેમ કે મારા મિલ્કિંગના વિડીયો હમણાં ઘણા આવ્યા, પપ્પાના નથી આવ્યા, તો આજે પપ્પાના મિલ્કિંગનો વિડીયો બનાવી દઈએ. ડોલ ખાલી છે ભાઈ, ચલો જુઓ પપ્પા આવીને રાખે, મને નહીં લાગે छेड़ मची रही है। हाँ कौन सी है ओके જેને અઢર ઓછું હોય ને એ જ ગૌ માતા દૂધ આપે. ગીર લાઈનમાં તમે જોયું હશે, આપણી પાસે ગોરલ છે, આ પણ ગોરલની સેમ બેન જેવી ધાર જુઓ સાહેબ. ફીડ ફીડ ખાવામાં એક નંબર મસ્ત. આટલા દિવસ ત્યાં ફીડ વગર એનો મિલ્ક નીકાળતા, પણ અહીંયા આપણે એને ફીડ ચાલુ કરી દીધું છે, એટલે 2 દિવસમાં દૂધ વધી જશે. તો અહીંયા આવતી રહી, આમ થોડીક દૂર જાવ તને બધા જોવી ટકુડી. રામાવતી જો પપ્પાના ગુદરા બગાડે રહી. ઓ માં, એની લાઇટ બહુ મસ્ત છે, પછી લાંબી પણ બહુ મસ્ત છે ભાઈ. તો ભાઈઓ, જય ગૌ માતા, જય ગોપાલ. કેમ છો બધા? મોજમાં. આપણે ગાય રાખવાની હતી, પણ કેમ કે આપણી જોડે ગાયો અત્યારે ઘણી જ છે ને પપ્પાથી ઓછું થાય, એટલા માટે એમના માટે આપણે શિવાની, દળી, ગોરલ, પંખોડી અને લીલડી આ 5 ગાયો રાખવાની, વાસળીઓ જે છે એ રાખવાની. નવી કોઈ પણ ગાય ગીર, એચએફ, કાંકરેજ લાવશું તો તમારા સુધી પહોંચે, વેપાર માટે જ લાવવાની ગણતરી છે ભાઈઓ આપણે. કેમ કે સારા પશુપાલક સુધી આપણી ગાય પહોંચે એ આપણા માટે
નસીબ કહેવાય, કેમ કે લોકોને અત્યારે આવી સારી ગાય ગોતવામાં ટાઈમ લાગે અને પૈસા પણ ખૂબ લેતા હોય છે. તો આપણે વાસળી નાખજો પાછલા વાસળ થોડો બીજું પછી એને પાઈ દઈએ, કેમ કે પીધા વગર વાસળી તૈયાર નહીં થાય. દોવામાં કેવું હોય કે એક્ઝેક્ટ કેટલું દોરાય એવું કોઈ ફિક્સ ના હોય. વાસળીને પાવો એટલે એક અંદાજ આવે કે 2 લીટર 2.5 લીટર. વાસળીને એવરીમેક્ટિનનો ડોઝ ચરમનો કરી દઈશું એટલે મસ્ત થઈ જશે. રાખો વાસળી માટે. હા બરાબર, હાલો વાસળી છોડ દો. પછી આપણે એનું મિલ્ક ચેક કરી લઈએ કેટલું છે. ઉપરથી છોડ થોડો બસ. એ ભાઈ ગાયવાળા કે તમે ભરતભી બધી ગાયને આવા પટ્ટા કર દો, મજા આવશે. નો છોડ થોડો. ઇલેક્ટ્રિક લઈને આવજો, ઇલેક્ટ્રિક લઈને આવો. આનું આપણે મિલ્ક ચેક કરી દઈએ. વાહ, એટલે 4 લીટર અને 500 ગ્રામ વાસળીને એટલે 4.5 લીટર દૂધ હાજરમાં છે ભાઈ. તો મિત્રો 4.5 લીટર દૂધ કાલે કરતી આજે 1 લીટર દૂધનો વધારો બહુ સારી કહેવાય. અને વાસળીને પણ સંતોષકારક આપણે 500 ગ્રામ જેવું દૂધ રાખ્યું છે પાછલા વાસળમાં. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપા. ભાઈ અર્જણજી આવી જાય ને આબુ રોડ ઉપર આપણી ગાય લઈને જાય પાછા. પેલી આપણે 2 ગાયો ભરીને ગયા હતા ને રેડલી મીરા ને લાખી રાધા ને પેલી આપણે નથી કાચી વીજી ગંગા. તો ના હોકળ ના ભાવે એને અલ્યા પણ ઓમ એક રસોડો બીજો લાવો. કેમ કે બાપુનો પટ્ટો ગાય હંગા જાય ચાલે, પણ હોકળી પટ્ટો આપણે શું કરો ગાયને ભેગો લાગે સારી ને મસ્ત મજાની. એમના બોધવીએ એક જ ચલો મસ્ત મજાની ઓર્ડર બનાવી જલ્દી વી જાય. તો ભાઈઓ ગાય સુખ શાંતિ ભરાઈ ગઈ છે. તો આપણી ગૌ માતા મસ્ત મજાની. હા રેડી શાંતિ ધીમે ધીમે જા. ઓડી બધી લો વધો ના આવે. એવું લાગે બધું પકડતું રેડી. તો બંને ગોરલને ત્યાંથી ચેન્જ કરીને અહીંયા લાવી. આ બંને ગાયો અહીંયા મસ્ત મજાની રહેશે. અને વ્હાઈટ પંખોડી અને લીલડી આ બંને અહીંયા રહેશે. શિવાની પણ ત્યાં રહેશે. તો આવું આયોજન કર્યું છે. અને મસ્ત મજાની આજથી કરી દઈએ પાપડી ચાલુ. એટલે ગોરલ જેવું શરીર બની જશે 1-2 મહિનામાં. અને જો કોઈ સારા વ્યક્તિ આવશે તો આપશું, બાકી ગોરલની ગોળ મજબૂત બનાવી દેવાની છે. ઓકે તો મિત્રો મળીએ. હે અને કાલે એક ભાઈની કોમેન્ટ હતી કે આને દૂધ કેટલું પાવો છો. દૂધ 5 લીટર જેવું પીતી છે, 2 લીટર જેવું.
અંદાજે અમે રાખીએ છીએ. આને પણ એવું હોય છે. અને આનો તમે ફોટો પાડી દો. આ હવે મહિનામાં તૈયાર થાય તમે જુઓ. અને પહેલો આજે એવી મેક્ટિન ડોઝ અપાઈ દઈશું પછી ચરમનો, એટલે મસ્ત મજાની ટકોડીઓ આના જેવી થઈ જશે ભાઈઓ. અને હવે ગોરલને મિલ્કિંગ ઓલરેડી આજથી બંધ હવે.